સુરતના કાપોદ્રામાં ગેસ રિફિલિંગને લઈને 13 જગ્યાએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 43 જેટલા બોટલ જપ્ત કરી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ગેસ રિફિલિંગની ઘટના વારંવાર બનતી હોય છે, ત્યારે આજે પોલીસે કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ 13 જગ્યા ઉપર દરોડા પાડી અને ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં 13 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સાથે જ 43 જેટલી ગેસની બોટલો, 4 નાના સિલિન્ડર પણ જપ્ત કરાયા છે. છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલતું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 આરોપી પ્રકાશ ખટીક અને ભૈરુલાલ ખટીકની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. તો ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની યાર્ડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે કાર્યવાહી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મત્તાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સુરત જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં મોટા પાયે ધોળા ગેસનો કાળો કારોબાર ધમધમે છે. અવારનવાર જિલ્લા પોલીસે ગેસ કૌભાંડ કરતા ઇસમોને ઝડપી લેતા હોય છે અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે વધુ એકવાર ગેસ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કામરેજ તાલુકાના પરબ ગામના ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શ્રી દેવ સ્ટોર્સ એન્ડ માતેશ્વરી નામની દુકાનો ઉપર 14 કિલોની રાંધણ ગેસની બોટલોમાંથી 5-5 કિલોની બોટલમાં ગેસ રિફિલિંગ થતું હોવાની બાતમી કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસે રેડ કરી હતી અને સ્થળ ઉપર હાજર પારસ હરજીરામ ગજ્જરને દબોચી લીધો હતો, જ્યારે અન્ય દુકાનદાર કનૈયાલાલ કલાલને ફરાર જાહેર કર્યો હતો. પોલીસે ઝડપાયેલ પારસની કડક પૂછપરછ કરતા તેને આ રાંધણ ગેસની બોટલોનો જથ્થો એચપી ગેસની એજન્સી વિકાસ નામના ઇસમે પૂરી પાડી હોવાનું જણાવતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી અલગ અલગ કંપનીના 22 બોટલો, વજન કાંટો, નોઝલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીન સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે પોઈન શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુળગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની MO મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈપણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે.